ઓકે, ચાલો હવે નવા પારેખ કોલેજ દ્વારા વિડિયો લેક્ચરની જે સિરીઝ ચાલુ કરવામાં આવી છે એમાં આપનું સ્વાગત છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે મેથ્સની વાત કરવાની છે. આપણે મેથેમેટિક્સ જે તમારે એસવાય ની અંદર સેમ 3 માં તમે પહોંચી ગયા છો. તો સેમ 3 માં તમારે મેથેમેટિક્સ કયા ટાઈપનું આવશે, એમાં શું આવે છે, એ બધી આપણે ચર્ચા કરશું. પહેલા આજના લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન રાખવાની છે, બહુ બેઝિક ઇન્ટ્રોડક્શન. હું બધા ટોપિક ડિટેલમાં નહીં સમજાવીશ તમને, ખાલી તમારે જેટલી જરૂરિયાત છે અને કેટલો ટોપિક અથવા આ સેમેસ્ટરમાં કઈ કઈ વસ્તુ આવવાની છે એની ચર્ચા કરશું. પછી ડાયરેક્ટ આપણે આજના છેલ્લા ભાગ ઉપર જશું ત્યારે આપણે આજનું એક નવું યુનિટ સ્ટાર્ટ કરી દેવાનું છે. કારણ કે ગવર્નમેન્ટના રૂલ્સ મુજબ 25% કોર્સ તમારો ઓનલાઈન કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ઓકે, તો આપણા બે મેથેમેટિક્સ ના સબ્જેક્ટ આવશે. તમને સબસિડરી તમારે જે સબ્જેક્ટ હોય, પરંતુ મેઇન મેથેમેટિક્સ હોય તો એમાં જે આપણે બે મેથ્સ કમ્પ્લીટ કરવાના આવશે, 303 and 304. ઓકે, બંનેનું નામ અલગ અલગ હશે. આનું નામ છે એડવાન્સ કેલ્ક્યુલસ એન્ડ આનું નામ છે તમારું લિનિયર એલ્જિબ્રા. ઓકે, એલએ. આને શું કહેવાય? આપણે એલએ કહીશું. એલએ 304 લિનિયર એલ્જિબ્રા અને એડવાન્સ કેલ્ક્યુલસ. ઓકે, તો હવે આ વસ્તુમાં વાત કરીએ તો તમને એક વસ્તુ ખ્યાલ છે કે ભાઈ તમારું મેઇન મેથેમેટિક્સ તમે સિલેક્ટ કરી નાખ્યું છે. તો હવે પછીનો જે ભાગ આવે છે, અત્યાર સુધી તમે જે વસ્તુ શીખ્યા હોય કે તમારે પીએમસી ગ્રુપ હોય, તમારે ગ્રુપ કયું છે પીએમસી, તો બેઝિક વસ્તુ શીખ્યા હોય. ધારો કે એમ ની વાત કરીએ આપણે પીએમસી માંથી, તો આ વસ્તુ તમારે પહેલા સેમમાં જે આવી હોય એમાં બેઝિક વસ્તુ આવી હશે. કોઈ વસ્તુ ડિટેલ નહીં આવી હશે કે જેનો ઉપયોગ તમે લાઈક કોઈ પણ એક ચેપ્ટર લઈ લો, કે ફિઝિક્સનો કોઈ પણ ચેપ્ટર લેશો તો એમાં લાઈક તમારે બેઝિકમાં શરૂઆતમાં તમારે આ આવ્યું છે કે સ્ટ્રેસ અને સ્ટ્રેન આવ્યો છે. ઓકે, કેમિસ્ટ્રીમાં વાત કરીએ તો તમારે બેઝિક વસ્તુ આવી હશે. એ જ વસ્તુ મેથ્સમાં વાત કરીએ તો તમારે બેઝિક બધી, ધારો કે ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યા હશે. તમારે બીજા સેમમાં કયો ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યા હશે. પછી તમારા કોનિકલ સેક્શન આવ્યો હોય. શું આવ્યું હોય? કોનિકલ સેક્શન આવ્યું હશે. તો કોનિકલ સેક્શનમાં તમારે સાંકો, જેને આપણે કહીએ સાંકો, જેમાં ગોલક આવે, ઘણા બધા ટોપિક આવ્યા. ગોલક હશે, નળાકાર હશે, શંકુ હશે. ઓકે, કોઈ સ્ફિયર હશે. અલગ અલગ રીતના તમારે ટોપિક આવી ગયા છે. ડિફરન્શિયલ ઇક્વેશન તમે સેમ 2 માં ભણી ગયા છો. સેમ 1 માં તમારે પાછા બે મેથ્સ આવી ગયા. એ બધી વસ્તુ તમારે 11th અને 12th ને સંલગ્ન હતી. 11 અને 12 સાયન્સમાં તમારે જે જે ટોપિક આવેલા છે એ ટોપિક ઉપર તમે શીખ્યા છો. પરંતુ હવે આપણે મેઇન મેથેમેટિક્સ સિલેક્ટ કર્યું છે, એટલે હવે એની ઉપર આધાર રાખવાનો છે. તો મેઇન મેથ્સમાં આપણે જે બે મેથ્સની વાત કરવાની છે એમાંથી એક તમારું મેથેમેટિક્સ હશે એ ભુવા સર લેશે તમારું, અને જે બીજું મેથેમેટિક્સ છે તમારું એ હું લેવાનો છું. ઓકે, ચાલો. તો હવે બીજા મેથ્સનું નામ શું છે? તો મેં તમને હમણાં જ વાત કરી કે એનું નામ શું છે? એડવાન્સ કેલ્ક્યુલસ. શું નામ છે એનું? એડવાન્સ કેલ્ક્યુલસ. ઓકે, શું નામ છે? એડવાન્સ કેલ્ક્યુલસ છે. કેલ્ક્યુલસનું ગુજરાતી તમને મેથેમેટિક્સ ના સ્ટુડન્ટ છો એટલે તમને આવડવું જ જોઈએ. ઓકે, અક્ષર મારા પહેલેથી તમને એક નોંધ આપી દઉં કે અક્ષર થોડા એવા ખરાબ છે, પરંતુ બને ત્યાં સુધી તમારી આગળ સારા કરવાની ટ્રાય કરીશું. ઓકે, બને ત્યાં સુધી આપણે સારા કરશું. તો કેલ્ક્યુલસ જે શબ્દ છે, કેલ્ક્યુલસ આપણે 1 2 પછી વાત કરીએ. કેલ્ક્યુલસ જે શબ્દ છે એનો ગુજરાતી શું થાય? તો બહુ સિમ્પલ વસ્તુ છે, કલન શાસ્ત્ર. શું થાય એનું ગુજરાતી? કલન શાસ્ત્ર. યાદ રાખજો. હવે પછી તમે જે ભણશો એ હાયર મેથેમેટિક્સ કહેવાય. અત્યાર સુધી બધું 11 12 માં કે જી ની વાત કરો કે સેમ 1 ની વાત કરો, એ બધી વસ્તુ બેઝિક મેથેમેટિક્સ બધા કોમન ભણતા હોય. ઓકે, 11 12 સાયન્સમાં હોય એ વસ્તુ અલગ છે, સેમ 1 માં આવે એ વસ્તુ અલગ છે. પરંતુ હવે તમે સબ્જેક્ટ ઉપર જાવશો કે તમારે બીએસસી તમારે મેથ્સ ઉપર જ કરવું છે. ઓકે, તો ત્યારે તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરો છો તો એના પણ ટોપિક હોય. તમને ખબર હોય ફિઝિક્સમાં ધારો કે અમુક જે પ્રકાશના ચેપ્ટર છે એ ઓપ્ટિક્સ કહેવાય, તો અમુક જે ચેપ્ટર હશે એટલે આપણે બીજા નામ આપતા હશું. એમ
મેથ્સમાં પણ બધા જે અમુક ચેપ્ટર ધારો કે સ્ટેટિસ્ટિક્સ છે તો એમાં કયું આવે જેને આપણે કહીએ આપણે ગુજરાતીમાં લખીએ ગુજરાતી તો મને બહુ એવું ફાવશે નહીં પરંતુ સ્ટેટિસ્ટિક્સ શબ્દ છે તેમાં કયા ચેપ્ટર આવશે આંકડાશાસ્ત્ર આવે શું હશે આપણે તમને ખબર છે મોડ મીડિયમ આવા બધા શબ્દ તમારે જે ઉપયોગ કરી નાખ્યો હોય તમે 11th અને 12th માં તમારું આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર આવતું એ બધું કેમ આવે સ્ટેટિસ્ટિક્સમાં આવે લાઈક પ્રોબેબિલિટી શું આવે પ્રોબેબિલિટી એટલે શું કહેવાનું સંભાવના પણ તમારે કેમ આવશે સ્ટેટિસ્ટિક્સમાં આવશે તો એ જ રીતના ઘણા બધા ગણિતના અલગ અલગ નામ હોય તો એમાંનું જે આપણે મેથ્સ ભણીએ છીએ એ આપણે કયું કરીએ છીએ કેલ્ક્યુલસ તો હવે તમને કહી દઉં કે કેલ્ક્યુલસના ચેપ્ટર કયા કયા હોય તમને કોઈ પૂછે કે ભાઈ કેલ્ક્યુલસ તમે શીખો છો તો એમાં ઘણી વખત શું થાય તમારે જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામ લેવાની હોય ને ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારે શિક્ષક બીજું કઈ ન પૂછે તમને તમને બન્યું હશે એવું કે પ્રેક્ટિકલ એક્ઝામમાં તમે જે મેથ્સ શીખીને આવો છો એને આપણે ધારો કે 303 કહીએ તો એનું નામ શું છે એવા સવાલ તમારે બનાવો કે આનું નામ શું આપેલું છે તો તમને એ નામ ત્યારે ન આવે અને ચેપ્ટર બધા આવડતા હોય તો પણ એ ખરાબ વાત છે એટલે પહેલા તમને ખબર હોવી જોઈએ કે આપણે જે વસ્તુ શીખીએ છીએ શા માટે શીખીએ છીએ અને એનું નામ શું છે શા માટે આવું જ નામ આપવામાં આવ્યું શા માટે આ ચેપ્ટરને આવું જ કહેવામાં આવે છે તો એ બધાના કારણ હોય કોઈ વસ્તુ મેથ્સમાં કારણ વગર કે સાબિતી વગર હોતું નથી તો જે એડવાન્સ કેલ્ક્યુલસની વાત કરીએ આપણે તો એનું ગુજરાતી શું થશે કલનશાસ્ત્ર એડવાન્સનો મતલબ તમને ખબર છે હાયરની વાત થાય છે ઓકે જે તમે લોઅર લેવલ લિમિટ હતું એની કરતા આપણે હાયરમાં જશે તો તમને ખબર હોય છે કે આમાં ચેપ્ટર કયા આવે છે તો કેલ્ક્યુલસમાં પહેલું ચેપ્ટર કયું આવે બેસ્ટ ચેપ્ટર ફંક્શન આવે સૌથી પહેલું ચેપ્ટર કયું આવશે ફંક્શન એન્ડ રિલેશન તમને ખબર હશે કે સંબંધ અને વિધેય તમે આવો શબ્દ શીખ્યા હોય સંબંધ અને વિધેય હું આની કેટેગરી કાઢી નાખું અહીં તમને ખાલી બેઝિક આજ મારે શીખવાડવું આજ મારે આપણે કોઈ ઉતાવળ નથી આરામથી તમે કોર્સ આરામથી બહુ વહેલો પૂરો થઈ જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે આજે આપણે બેઝિક વાત કરીશું ખાલી ચર્ચા કરવી છે કે કઈ કઈ વસ્તુ શા માટે હોય અથવા કયા આ સેમમાં આપણે જે સેમ 3 ની વાત કરીએ છીએ તો એમાં આપણે કઈ વસ્તુ શીખવાની છે મેથમેટિક્સની વાત કરીએ તો કેલ્ક્યુલસ એટલે આપણે શું વાત કરીએ કલનશાસ્ત્ર કલમ કલ એટલે એ પાછળ મૂવી ઉપર ન હોય કે કલમ પિક્ચર આવી ગઈ એની ઉપર નથી કલનશાસ્ત્ર છે તો સૌથી પહેલું ચેપ્ટર એમાં કયું આવે ફંક્શન આવે ફંક્શન એટલે શું થાય વિધેય થવાનું છે સૌથી બેસ્ટ ટોપિક અને તમે મારી જ વાત કરો કે તમે કે સર તમને આવું બધું આવડે છે પણ તમને રસ શેમાં છે ઇન્ટરેસ્ટ શેમાં છે તમારો તો સૌથી પહેલો ઇન્ટરેસ્ટ અને સૌથી બેસ્ટ અને મને ગમતો ટોપિક હોય તો મારો કયો ટોપિક છે કેલ્ક્યુલસ છે ટોપિક કરતા આપણે નામ આપે કેલ્ક્યુલસ આમાં જેટલા ચેપ્ટર આવતા હશે ને એ મારા સૌથી ફેવરેટ હશે સૌથી બેસ્ટ મને ગમે અને મારે એમાં જ આગળ શીખવાનું છે એટલે સૌથી બેસ્ટ અને ગમતો ટોપિક હોય મારો કેલ્ક્યુલસના જેટલા ચેપ્ટર આવતા હશે એ બધા જ હું તમને સોલ્વ કરાવીશ પછી તમારું સેમ 1 હોય સેમ 3 હોય 2 હોય કે કોઈ પણ સેમ હોય પછી તમે TY માં આવો કે SY માં આવો કે FY માં આવો ઇવન તમે MSc માં આવશો અને ત્યારે પણ કેલ્ક્યુલસનો ટોપિક હશે અને તમને કઈ પ્રોબ્લેમ થાય તો હું કરાવી આપીશ ઓકે કારણ કે મારો ફેવરિટ ટોપિક કયો છે કેલ્ક્યુલસ છે એટલે હું ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ મેથમેટિક્સ સ્ટાર્ટ કરતો હોય ત્યારે હું કેલ્ક્યુલસ ચેપ્ટર સ્ટાર્ટ કરું છું ઓકે તો પહેલું ચેપ્ટર કયું છે આપણું ફંક્શન આવે આ કેલ્ક્યુલસના ચેપ્ટર કયું છે આપણે આ સેમ માં શીખવાનું છે એ વાત નથી પરંતુ કેલ્ક્યુલસમાં કયા કયા ચેપ્ટર આવે એ ખબર હોવી જોઈએ પછી ડેરિવેટિવ આવે શું આવે એની પહેલા જે આપણે ટોપિક લઈ નાખીએ લિમિટ્સ ઓકે આ બધી વસ્તુ શા માટે કહું છું એ તમને હું કહું જેમ જેમ ટોપિક આવશે ત્યારે લિમિટ્સ સૌથી બેસ્ટ આપણે આ સેમમાં આવશે લિમિટ્સનો ઉપયોગ સૌથી વધારે કરવાનો છે જેને આપણે કહીએ લક્ષ આપણે બહુ ડિટેલમાં આમાં શીખવાનું છે પરંતુ અલગ રીતના જે તમે શીખીને આવ્યા કે ભાઈ તમને બધાને આ બેઝિક ખબર હોય કે સર લિમિટ x ટેન્ડિંગ ટુ 0 sin x by x is equal to 1 તો હવે તો આ બધાને ખબર છે કે sin x by x અથવા tan x by x અથવા cos x હોય તો એની વેલ્યુ શું આપે છે 1 આપે છે પરંતુ લક્ષનો મતલબ શું છે એ પાછું કોઈ ખબર નથી તમને કોઈ પૂછે કે લક્ષનો મતલબ શું તમે કહો સાહેબ કોઈ લક્ષ છે એ તો તમારી બેઝિક રિયલ લાઈફની વાત છે પરંતુ મેથેમેટિકલ રીતના લક્ષ શું પ્રેઝન્ટ કરે છે શું દર્શાવે છે શું કે લક્ષ શું કહેવા માંગે છે ફંક્શન શું કહેવા માંગે છે ડેરિવેટિવ શું કહેવા માંગે છે ઇન્ટિગ્રેશન શું કહેવા માંગે છે ડિફરન્શિયલ ઇક્વેશન શું છે એ બધાની પાસે એપ્લિકેશન આપણે ભણી ગયા છીએ તો એ બધી વસ્તુ શું કહેવા માંગે છે એ ખાસ ખબર હોવી જોઈએ
એટલે પહેલું ચેપ્ટર આપણે કેલ્ક્યુલસમાં સૌથી પહેલા કયું આવે? ફંક્શન આવે. પછી કયું આવે? લિમિટ્સ આવે. પછી તમને મનગમતું હોય ડેરિવેટિવ્સ, જેને આપણે વિકલન અથવા વિકલનીય સંબંધ કહીએ. વિકલનની વાત કરીએ તો શું આવે? ડિફરન્શિયેબલ ફંક્શન. તમે અવરું શીખી ગયા હોય કે 12th સાયન્સમાં તમારે મે બી ચેપ્ટર નંબર એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ યુનિટ નંબર તમારો શું હતું? 5. એમાં આપણે આવતું કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયેબિલિટી. શું કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયેબિલિટી આવી? એટલે કે આપેલ ફંક્શન અથવા આપેલ જે વિધેય છે સતત અને વિકલનીય છે કે નહીં એ આપણે ચર્ચા કરવાની હોય. તમને ઘણા બધા એક્ઝામ્પલ 5.1 તમારી એક્સરસાઇઝ તમે જે 12th સાયન્સમાં તમને યાદ હોય તો તમે શીખી ગયા કે આપેલ ફંક્શન સતત અને વિકલનીય છે કે નહીં એ ચર્ચા કરવાની. તો તમને એવું લાગતું છે સર આપણે અત્યારે આ બધી ચર્ચાઓ કામ કરે, પરંતુ જે એડવાન્સ કેલ્ક્યુલસનો પહેલો ભાગ છે, જો બીજો ભાગ છે એ તમારો મનગમતો ભાગ બનશે. અત્યારથી કહી દઉં, સેમ 4 નો આજે એડવાન્સ કેલ્ક્યુલસમાં સેમ 4 માં તમારે બીજો ભાગ આવશે. એ તમારો ફેવરિટ ટોપિક બનશે. એનું કારણ શું કામ એવું તમને હમણાં કહું કે ભાઈ તમને આની કરતા સેમ 4 વધારે ગમશે. એનું એક રીઝન છે, એ તમને હમણાં શીખવા દેજો. ઓકે, તો પહેલા ફંક્શન આવશે, પછી લિમિટ્સ આવશે, પછી ડેરિવેટિવ્સ આવશે, પછી તમે આનું આવું પણ શીખી ગયા હોય કે ભાઈ આનું કન્ટિન્યુટી અને ડિફરન્શિયેબિલિટી આ પણ આપણે થોડી એવી શીખવાની આવશે. આ ટોપિક ક્યારે પૂછે? જ્યારે તમારે એક માર્કના પૂછાય છે, એટલે કે વન લાઇનર હોય, જે ઇન્ટીજર બેઝડ ક્વેશ્ચન હોય. આપણે શું કહીએ એને? ઇન્ટીજર બેઝડ ક્વેશ્ચન. ઓકે, ઇન્ટીજર બેઝડ ક્વેશ્ચન એટલે કે એનો આન્સર 2, 5 કે કોઈ ઇન્ટીજરમાં. ઇન્ટીજર એટલે કે કયો થાય? આપણે ઇન્ટીજર નંબર મીન્સ કે z બને, જેને આપણે પૂર્ણ સંખ્યા કહીએ. તો પૂર્ણાંક સંખ્યા કહીએ આપણે, જે પૂર્ણ સંખ્યા છે કઈ કઈ આવે? તો -ઇન્ફાઇનાઇટ થી લઈને +ઇન્ફાઇનાઇટ આવે. અને કયો બ્રેકેટ આવશે? તમને ખ્યાલ છે કયો બ્રેકેટ આવે? ઓપન બ્રેકેટ આવશે. તો જે પૂર્ણ સંખ્યા માં આન્સર આપવાનો હોય, ખાલી જગ્યા પૂરવાની હોય, તો એવા બધા ક્વેશ્ચન પૂછાય. ત્યારે એ ક્વેશ્ચન કેમાંથી પૂછાતો હોય? કન્ટિન્યુટી અને ડિફરન્શિયેબિલિટી માંથી પૂછાતો હોય. ઓકે, એટલે ખાસ તમારો એક્ઝામ્પલ તમને આવડે એ તો સાચી વાત છે અને સારી વાત છે, પરંતુ જે વન લાઇનર તમારા પૂછે છે 14 માર્કના, જે સિસ્ટમ છે તમારી આપેલી યુનિવર્સિટીની, તો એમાં ખાસ તમારે વન લાઇનરના માર્ક આવતે કવર કરવાના છે. ઓકે, તો હવે એની પછીનું ચેપ્ટર આપણે આવું કેલ્ક્યુલસમાં આવે છે. પછીનું ચેપ્ટર છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. શું આવશે પછીનું ચેપ્ટર આપણું? શું છે? એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, કે વિકલનના ઉપયોગો. એવું પણ તમે શીખી ગયા છો. પછી તમે શું શીખી ગયા? ઇન્ટિગ્રેશન શીખી ગયા હોય. પછી શું શીખ્યા હોય? કે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. ઓકે, આમાં અક્ષર ખરાબ કરું છું કારણ કે કઈ તમારે જરૂરિયાત નથી, પરંતુ સમજવાની છે એટલે વાત કરું છું. અને લાસ્ટ આપણું બેસ્ટ અને આખું સેમ ટુ આપણે જે ભણી ગયેલી ડિફરન્શિયલ ઇક્વેશન. આ ચેપ્ટર તમે શીખી ગયા ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, તો આ બધા તમારા ચેપ્ટર છે. ડિફરન્શિયલ ઇક્વેશન આપણે થોડું ઉપર લખશું કારણ કે લેક્ચરમાં થોડી વસ્તુ આમાં તમને ઘણી વખત ના પણ બતાય, એટલે કે આપણે અહીં લખી નાખીએ. અને પછીનો ટોપિક છે ડિફરન્શિયલ ઇક્વેશન. જે સેમ 2 માં તમે જે મેથડ ભણ્યા, ધારો કે કોઈ પણ એક મેથડ યાદ કરો કે સમપરિમાણ વિકલ સમીકરણ, જેને આપણે કહીએ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. પછી તમે એવું બધું હોમોજીનિયસ માં એવું બધું કરતા કે y/x નું ફોર્મ બનાવતા, એની બરાબર તમે એડજસ્ટમેન્ટ કરતા કે y/x બરાબર v એડજસ્ટમેન્ટ કરી લો. પછી તમે એવું બનાવો કે વેરિયેબલ સેપરેબલ મેથડ. વેરિયેબલ સેપરેબલ મેથડમાં શું હોય કે એક બાજુ બધા dy વાળા ફંક્શન ભેગા કરો, એક બાજુ બધા dx વાળા ફંક્શન ભેગા કરો, અને પછી બંને બાજુ શું કરી નાખો? ઇન્ટિગ્રેશન કરવાનું. તમે આવું પણ ભણી ગયા છો, આવું પણ શીખી ગયા હોય. પછી p મેથડ હોય, q મેથડ હોય, એવી મેથડ પણ શીખી ગયા. અને લાસ્ટમાં તમે જે ટુ વેરિયેબલ ઉપર જે કામ કરતા એ પણ શીખી ગયા છો ડિફરન્શિયલ ઇક્વેશનમાં. તો આખું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે તમારે સેમ 2 માં કવર થઈ ગયું છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, તમે જ્યારે સેમ 4 માં આવશો, ત્યારે ફરી વખત તમારે ડિફરન્શિયલ ઇક્વેશન શીખવાનું છે. ફરી વખત ડિફરન્શિયલ ઇક્વેશન શીખવાનું આવશે, પરંતુ તમે જેવું માનો છો એવું ડિફરન્શિયલ ઇક્વેશન નહીં.
બહુ ડિટેલમાં હશે અને એક અલગ પ્રકારનું ડિફરન્શિયલ ઇક્વેશન છે અને બહુ સારું એવું ચેપ્ટર છે. આનો 14 માર્કનો એક્ઝામ્પલ પૂછાય. ડિફરન્શિયલ ઇક્વેશનનો 14 માર્કનો એક્ઝામ્પલ પૂછાય. એક વસ્તુ ધ્યાન રાખો કે જે મેઇન મેથમેટિક્સ શીખતા હોય તો સૌથી આઈએમપી અને મોસ્ટ આઈએમપી ટોપિક હોય તો એનો કેલ્ક્યુલસ છે. તો એના ચેપ્ટર તમારે મોસ્ટ ઓફ આગળ જેમ જેમ જાશો એમ કેલ્ક્યુલસના ચેપ્ટર થોડા વધતા જશે. સેમ 5 માં તમારે એક નવો જ ટોપિક આવશે જે તમે 11th માં તો નહીં પરંતુ હા 11th માં જોયો પણ 12th માં તમે આવું કંઈક શીખીને આવ્યા છો. લાઈક તમે એવું કંઈક શીખીને આવ્યા છે કે એને શું કહેવાય દીપ ક્રિયાઓ. શું કહેવાય આપણે ગુજરાતીમાં કહીએ તો દીપ ક્રિયા, બાકી એને ઇંગ્લિશમાં કહેવાય બાઇનરી ઓપરેશન. શું કહેવાય બાઇનરી ઓપરેશન. દીપ ક્રિયા શીખી આવ્યા કે ભાઈ એમાં તમારે બધા નિયમો જોવાના કે ગુણાકારનો નિયમ લાગુ પડે છે, ક્રમનો નિયમ લાગુ પડે છે, એ બધી ચર્ચા તમારે આવી શીખવાની આવશે. પરંતુ સેમ 5 માં જે ડિટેલમાં ટોપિક આવશે પણ જ્યારે આવે ત્યારે તમને કહેતો જઈશ. આજ તો આપણે ખાલી તમે મેઇન મેથમેટિક્સ રાખ્યું છે, તમને ગમે છે અને તમે મારી ઉપર વિશ્વાસ કરો કે ભાઈ નહીં સર આગળ શીખશું તો આવડી જશે, તો એની માટે હું તમને બેઝિક વસ્તુ ખાલી કહું છું કે કેલ્ક્યુલસના આ બધા ચેપ્ટર હોય. આ ચેપ્ટર તમે 12th સાયન્સમાં શીખીને આવેલા છો, પરંતુ જ્યાં સુધી તમે મેઇન મેથ્સમાં આગળ વધશો, ભાઈ એમએસસી કરો કે કોઈ પણ, તો આ બધી વસ્તુ તમારે કન્ટિન્યુ તમારી જોડે જ રહેવાની છે. આ વસ્તુ તમારે મૂકી નથી દેવાની કે ભાઈ હાલો મેં મેઇન મેથ્સ કર્યું છે એટલે હવે આ બધા ટોપિક મને ઇન્ટિગ્રેશન ઓછું ફાવે તો ઇન્ટિગ્રેશન મારે શીખવાનો નથી, એવું નથી. હા નો ડાઉટ તમે એમએસસી કરશો પછી કોઈ પણ એક ટોપિક લઈ નાખો. ધારો કે આ કેલ્ક્યુલસ નથી ગમતો, સ્ટેટિસ્ટિક ગમે છે, તો મને સંભાવના બહુ સારું એવું આવડે છે, તો એની ઉપર આગળ જશો, એની ઉપર પીએચડી કરશો. પરંતુ અત્યારે બીએસસી તમે શીખો છો ત્યારે આવી બધી વસ્તુ તમારે ધ્યાન આપવું પડશે. ઓકે, તો કેલ્ક્યુલસના એટલા બધા ટોપિક છે. શા માટે મેં તમને આ કીધું એનું કારણ હવે હું તમને કહું. હવે આપણે જે આપણું જે મેથ્સ છે એની ઉપર છે. તમને કોઈ પૂછે કેલ્ક્યુલસના ચેપ્ટર કયા કયા છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કેલ્ક્યુલસમાં આ બધા ચેપ્ટર આનાથી વધારે પણ આવતા હશે, પરંતુ અત્યારે જે આપણો કોર્સ છે 12th સાયન્સનો એમાં આ બધા ચેપ્ટર કેમ આવે છે? કેલ્ક્યુલસમાં આવે. કેલ્ક્યુલસનું ગુજરાતી શું થાય? કલનશાસ્ત્ર. તો કેલ્ક્યુલસ કોઈ મેથડનું નામ નથી, એક સારા એવા ગણિતશાસ્ત્રીનું નામ છે. આ શું છે? આપણે સાયન્ટિસ્ટો ન કહેવાય પરંતુ આપણે શું કહેવાય? ગણિતશાસ્ત્રી કહેવાય. બહુ સારામાં સારો સૌથી પહેલા જે ફંક્શન છે આપેલું ફંક્શનમાં એટલે તમે જે ઘણા બધા ફંક્શન છે આપણે કોઈ પણ મોડ ધારો કે હું તમને ફંક્શન વિશે થોડું ઉપર કહી આપું. ઘણા બધા ફંક્શન તમે 12th સાયન્સમાં શીખીને આવ્યા છે. લાઈક મોડ્યુલસ ફંક્શન છે, ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન છે. શું છે? ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન છે. પછી એક તમારું સિગ્નમ ફંક્શન આવે. સિગ્નમ ફંક્શન આવે એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ચિહ્ન વિધેય આવે. શું આવે? ચિહ્ન વિધેય. આને શું કહેવાય? મોડ્યુલસ ફંક્શન કહેવાય. આને શું કહેવાય? GIF મીન્સ કે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન. શું કહેવાય? ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન. તો આવી બધી વસ્તુમાં કેલ્ક્યુલસ નામનો ગણિતશાસ્ત્રીએ એક નવું ફંક્શનની રજૂઆત કરી જે કયા ટાઈપનું હતું? ડિપેન્ડ ઓન એંગલ, એટલે કે sin θ અને cos θ ની વાત થાય ત્યાંથી આપણું કેલ્ક્યુલસ સ્ટાર્ટ થઈ જાય. ઓકે, પછી એમાં ઘણા બધા ચેપ્ટર આવે, ડેરિવેટિવ, ઇન્ટિગ્રેશન, એ બધાના જેવા એપ્લિકેશન હોય એ રીતે આપણે 12th સાયન્સમાં શીખી ગયા. એમ હવે એ વસ્તુ તમારે અહીં શીખવાની છે, પરંતુ એ છેલ્લો પાર્ટ છે. આની પછી તમારે ડાયરેક્ટ તમારો એમએસસી સ્ટાર્ટ થતું હોય એટલે ખાસ તમારે આ ટોપિક ના દાખલા આવડી જાય, સાહેબ જે શીખવાડે એ એક્ઝામ્પલ આવડી જાય એમ નથી કરવાનું. ખાસ તમારે જોવાનું છે કે ભાઈ સાહેબ જે કહેવા માંગે છે કન્સેપ્ટ તમારે સમજવાનો છે. ઓકે, તો તમારે તમારા નેટ ઉપરથી ગૂગલમાંથી તમારો MKBU ની સાઇટ ઉપર તમારો કોર્સ ડાઉનલોડ કરી દેજો. હું કોઈ કોર્સને હું તમને સમજાવીશ નહીં, હું તમને ઉપર ખાલી વાત કરી દઉં કે તમારે આ જે 30 તમારું મેથ્સ જે છે 303 એમાં કયા ચેપ્ટર આવશે અને કયા ટાઈપના ચેપ્ટર આવે છે એની હું થોડી એવી ચર્ચા કરી લેવાની છે કે ભાઈ એડવાન્સ કેલ્ક્યુલસની વાત થાય છે તો એમાં જે 303 મેથ્સનો નંબર શું છે? આપણે 303 નામ શું છે? એડવાન્સ કેલ્ક્યુલસ. કોઈ પૂછે તમને કે આ શા માટે આપણે આવી બધી લવ કરી કે ભાઈ જ્યારે તમારે પ્રેક્ટિકલ એક્ઝામ હોય ત્યારે તમને શિક્ષકો કે જે તમારા યુનિમાંથી તમારા સર આવેલા હોય એ તમને પૂછે કે ભાઈ તમે કેલ્ક્યુલસ ભણો છો તેમાં કયા ચેપ્ટર આવી શકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેલ્ક્યુલસમાં ફંક્શન આવે, લિમિટ આવે, ડેરિવેટિવ આવે, એપ્લિકેશન ડેરિવેટિવ આવે, ઇન્ટિગ્રેશન આવે, એપ્લિકેશન ઇન્ટિગ્રેશન આવે અને લાસ્ટ કયું આવે? ડિફરન્શિયલ ઇક્વેશન આવે. ઓકે, એમ બધા અલગ ગણિતના પણ ઘણા બધા, ધારો કે તમને આવું તમે નાનપણમાં ભણતા હોય બીજગણિત ક્રિયા, શું કહેવાય? બીજગણિત ને અંક ગણિત ને એવા ઘણા બધા નામ હતા. બીજગણિતમાં પોલિનોમિયલ આવે એટલે બહુપદી ને એવા બધા હોય, આપણે ભાગાકાર હોય કે કોઈ સમીકરણ હોય, તેમ અલગ વસ્તુ આવતી હોય છે.
તો અત્યારે આપણે એવી બધી ચર્ચા નથી કરી, પરંતુ અત્યારે જે કેલ્ક્યુલસ વસ્તુની વાત થાય છે અને જે તમારું LA છે, લિનિયર એલ્જેબ્રા છે, ઓકે, એનો પણ આ પહેલો ભાગ તમારો આવે છે. ઓકે, આ તમારો પહેલો ભાગ આવે છે. સરે તમારું ઇન્ટ્રોડક્શન ચાલુ કર્યું છે. બહુ સિમ્પલ અને બહુ ધીમે ધીમે આપણે શીખવાનું છે. આપણે હવે ઘણા બધા દિવસો છે અને શાંતિથી પૂરું કરવાનું છે. આપણે કોઈ વસ્તુમાં ઉતાવળ કરવાની જરૂર નથી. આજનો લેક્ચર ખાસ બેઝિક છે, શાંતિથી જોઈ લો. તમારી એટેન્ડન્સ હોય એ એટેન્ડન્સ પૂરી લો, એટલે મને ખ્યાલ આવે કે પહેલો લેક્ચર છે એમાં બધા હાજર છે, તો હવે હું બીજા લેક્ચરથી તમારું સ્ટાર્ટ કરી દઈશ. ઓકે, એકવાર સ્ટાર્ટ થશે ત્યારે ખાસ એક મારો નિયમ યાદ રાખજો કે જો તમારે લેક્ચરમાં શીખવું જ હોય તો પહેલો લેક્ચર હોય પછી બીજો લેક્ચર હોય તો પહેલો લેક્ચર એકવાર જોઈ નાખજો, ભલે જ્યારે જોવો ત્યારે, પરંતુ જોઈ નાખજો. બાકી નહીં આવડશે ગેરંટી. ઓકે, પછી તમે એમ કહેશો કે સર આ નથી સમજાતું, એની માટે પહેલા બેઝિક લેક્ચર હોય એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું હોય છે. ઓકે, તો એડવાન્સ કેલ્ક્યુલસની વાત કરીએ. આનો જે બીજો ભાગ છે એડવાન્સ કેલ્ક્યુલસ 2, જે તમારે કેમ આવશે, સેમ 4 માં તમારે કેલ્ક્યુલસ ભણવાનું આવશે. તો એમાંનું પહેલા નંબરનું યુનિટ છે. આમ તો તમારે જો યુનિવર્સિટીમાં કોઈ ચેપ્ટરના નામ ન હોય, તમને ધારો કે 10મા કે 12મા ધોરણમાં નામ હોય કે ભાઈ પહેલું ચેપ્ટર છે લક્ષ છે, બીજું ચેપ્ટર છે વિકલન છે, પછીનું ચેપ્ટર છે રેખાઓ છે, તો એવા બધા નામ અહીં ન હોય. કોલેજનો મતલબ કોન્સેપ્ટ શીખવાનો હોય કે જે ટોપિક છે એના વિશે તમે જેટલું ડિટેલ છે શીખી જાઓ. આમાં કોઈ યુનિટના નામ ન હોય. ઘણીવાર છોકરા એમ કહે કે સાહેબ આ ચેપ્ટરનું નામ શું છે, પણ એવું આમાં નામની જરૂરિયાત હોય નહીં. એમાં ટોપિક હોય કે આ ટોપિકમાં આવું બધું શીખવાનું છે, આ ટોપિકમાં આવું બધું શીખવાનું છે. તો ધારો કે તમારું જે યુનિટની વાત કરે, ઓકે, આ કોર્સની પ્લેન છે, તમે તમારી રીતના જોઈ લેજો કે જે યુનિટ નંબર 1 આવશે તમારું, જેના તમને ખબર છે માર્ક કેટલા છે, આપણે 17 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું ચેપ્ટર છે? 17 માર્કનું ચેપ્ટર છે. ઓકે, પહેલું જે યુનિટ છે એ થોડું એવું લાંબુ છે. ઓકે, થોડું કેવું છે, લાંબુ, કારણ કે આપણે તમને ખબર છે 70 માર્ક કવર કરવાના છે. કેટલા માર્ક કવર કરવાના છે? 70 માંથી એટલીસ્ટ તમે ઓછામાં ઓછા 60 અપ તો લાવી શકો. ઓકે, કારણ કે આ જે સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય, મેથ્સ તમારો કેવો કે સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય, જેમાં તમે આરામથી થોડું એવું ધ્યાન આપો અને એક્ઝામ્પલ જાતે સોલ્વ કરો એટલે આરામથી તમે 60 અથવા 60 અપ લાવી શકો. નો ડાઉટ તમે 65 અપ લાવો તો 65 અપ લાવજો, પરંતુ અત્યારે આપણે 60 ઉપર આપણો ટાર્ગેટ છે. તો 60 ઉપર ટાર્ગેટ હોય આપણો, તો એક વસ્તુનું ધ્યાન રાખવી પડે કે 4 ચેપ્ટરમાંથી એક પણ યુનિટ તમારે સ્કીપ કરવાનું નથી. એક તો ફાઇનલ થયું કે એક પણ યુનિટ તમારે સ્કીપ કરવાનું નથી. ઇન કેસ તમારે કહેવું હોય કે ભાઈ સર અમે આ એક ચેપ્ટર કાઢી નાખીએ તો પણ પાસ થઈ જઈએ, પરંતુ મેઇન તમારો મેથેમેટિક્સ શબ્દ છે એમાં તમે ઓછા લાવો તો તમારી વેલ્યુ ડાઉન થાય. ઓકે, એટલે આપણે ઓછા તો ના હોવા જોઈએ. ઓકે, એમ તો અમારી બેચના જે એસવાય વાળા સ્ટુડન્ટ જે આવ્યા છે એ બધા મારા માટે લાડકા છે, એટલે બને ત્યાં સુધી મારું માને છે બધા, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. તમે ખાલી એટલું ધ્યાન રાખજો, હું એમ નથી કહેતો ડેઈલી વાંચો, 5 વાર લખો, એવું બધું મારા ક્યારેય નહીં આવશે. આ યાદ રાખજો. હું તમને કોઈ પણ દાખલો ઘરે લખવા કે 2 વાર લખવા, 5 વાર લખવા એવું કોઈ 9મા ધોરણમાં કે 10મા 11 બાર સાયન્સમાં નથી આપતો, તો કોલેજમાં ના જોઈએ. આપણે બહુ શાંતિથી ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાની, જે વસ્તુ શીખવાડું એ સમજાય જાય તો ઘરે જઈને વાંચવાની જરૂર નથી. ઓકે, પછી તમારે જ્યારે એક્ઝામ હોય ત્યારે વાંચવું તોય આવડી જશે. જ્યારે હું ટેસ્ટ લઈશ, 2 અઠવાડિયા પૂરા થાય એટલે હું ટેસ્ટ લઈશ ત્યારે વાંચી લેશો તો પણ ચાલશે. પરંતુ અહીંયા સમજાવી નહીં અને તમે એમ કહેશો કે સર અત્યારે ભલે ના સમજાય પરંતુ હું ઘરે જઈને સમજી લઈશ, તો 110% નહીં આવશે. કારણ કે હવે તમે થોડા હાયર લેવલમાં આવશે, એટલે કે હાયર મેથેમેટિક્સના ચેપ્ટર્સ હજી આમાં ડિટેલ આવશે. તમે યાદ રાખજો, જેવું તમે માનો છો એવું ના હોય. તમે કોઈ પણ મેઇન વસ્તુ ભણતા હોય, મેઇન સબ્જેક્ટ વિશે તમારે એના વિશે જ આગળ શીખવાનું છે, એના વિશે જ આગળ ભણવાનું છે, તો એ વસ્તુ ક્યારે ઈઝી ન હોય. પછી કેમેસ્ટ્રી હોય, માઇક્રોબાયોલોજી હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, એમાં તમે મેઇન સબ્જેક્ટમાં ભણતા હોય ત્યારે એ વસ્તુ અઘરી બનતી જાય. પછી તમે એમ કહો કે સર કેમેસ્ટ્રી ઈઝી પડશે, તો એવું ના હોય. બધી વસ્તુ અઘરી બનતી જશે. એમ મેથ્સ પણ તમારો અઘરું બનતું છે, એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. હું તમને કોઈ બીક નથી આપતો કે ભાઈ આવી રીતના બીઓ અને આમ કરો ને તેમ કરો, એવું નથી કર્યો. પરંતુ તમે એટલા બધા મેચ્યોર છો અને હવે તમારી એજ તમારી 19 કે 20 જેટલી એજ તમારી થઈ ગઈ હોય તો એટલા તમે મેચ્યોર હો. ઓકે, તો મેચ્યોર હોય એટલે તમને એટલી વસ્તુ ખબર પડી જાય કે સર કે છે એ તમારા માટે જ કહેતા હશે. ઓકે, તો પેલું જે યુનિટ છે એમાં જે ટોપિક છે એ ટોપિકમાં હું તમને પહેલો જે ટોપિક આવશે આપણે કયો આવશે, ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ, એટલે કે વધતા એન્ડ ઘટતા વિધેયો. મીન્સ કે ફંક્શન આવશે. અહીંયા શું લખજો આપણે? ફંક્શન. ઓકે, તો આ ટાઈપનો ટોપિક હશે. એક હશે કોન્કેવિટી. ઓકે, કોન્કેવિટી હશે.
લાઈક કોન્કેવિટી હશે, ઘણા બધા ટોપિક આવશે, પરંતુ આપણે એક બીજો ટોપિક પણ આ બધા આઈએમપી ટોપિક છે, હું તમારા માટે લખું છું. ડબલ પોઈન્ટ આવશે. તો આ બધા ટોપિક છે તો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ છે, યાદ રાખજો. જે પહેલું ચેપ્ટર છે એ લાઈફમાં તમે પહેલા શીખેલા નથી. તમે એમ કહો સર તમે આવું શીખી ગયા છે વધતા અને ઘટતા વિધેયો, પરંતુ એ 12મા ધોરણમાં એક નાનો એવો ટોપિક આવેલો છે. ઓકે, બાકી આ જે ટોપિક છે પછી એસેમ્પટોન શું લખાય એને, હું ખાસ તો સ્પેલિંગ અહીં જોતો જ જઈશ, કારણ કે તમારું ઇંગ્લિશ સારું છે પરંતુ મારું બહુ ખાસું નથી. હવે એસેમ્પટોનનો મતલબ શું થાય છે? અનંત સ્પર્શી. શું થાય એનું ગુજરાતી? અનંત સ્પર્શી. જેમ તમને ખબર છે કે સ્પર્શક વિશે તમે ભણી જશો, કોઈ વસ્તુને ટચ કરે જેને આપણે સ્પર્શક કહીએ છીએ, એમ અનંત સ્પર્શી કે અનંત અંતરે એ સ્પર્શક શું હશે? કોઈ પણ વક્ર છે અથવા કોઈ પણ કર્વ છે, એને કોઈ અનંત અંતરે સ્પર્શક શું બને, એનું ઇક્વેશન શું બને એ વસ્તુ. તો બધા ટોપિક, આ ટોપિક 7 માર્કનો છે, આ ટોપિક 7 માર્કનો છે, આ ટોપિક 7 માર્કનો છે, આ ટોપિક 7 માર્કનો છે. તો અઠવાડિયામાં પૂછે ઉપર 2 હોય નીચે 2 હોય તો તમને ખબર છે બધા ટોપિક આઈએમપી થઈ જાય. આમાં એવું તો નહીં કરી છે કે કોઈ પણ 2 ટોપિક લઈ નાખો, 2 ટોપિક સ્કીપ કરી નાખો, એવું બનશે નહીં. એટલે પહેલું ચેપ્ટર છે તમારું, ખાસ પહેલા ચેપ્ટર જ્યારે પણ હું સ્ટાર્ટ કરીશ, હું હમણાં તમને કહી દઉં કયું ચેપ્ટર ચાલુ કરવાનું છે, પરંતુ પહેલું ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરીશ ત્યારે ખાસ ધ્યાન આપવાનું છે કે પહેલું ચેપ્ટર તમારી માટે મોસ્ટ આઈએમપી છે. જો તમારે કોઈ થિયરી બેઝ વસ્તુમાં પીએચડી કરવી હોય અથવા એમએસસી કરવું હોય, કોઈ પણ થિયરી બેઝ, લાઈક તમે કોઈ થિયરી બેઝ તમે કયો, ધારો કે સુરેખ આયોજન તમે ભણી જશો, 12 સાયન્સમાં તમે સુરેખ આયોજન ભણી જાય, તો એ બધા ચેપ્ટર કયો હોય? થિયરી બેઝ હોય. તો થિયરી બેઝ આગળ વધવું હોય ત્યારે આ બધા ચેપ્ટર ખાસ કામ લાગે. કેમ, કઈ રીતના? તો હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું છું. એક એક્ઝામ્પલ આપું કે સર આ કેમ એટલું બધું આઈએમપી છે? એક વસ્તુ વિચારો, ઓકે, હવે એક વસ્તુ વિચારો કે હું કોઈ વક્ર બનાવું છું, લાઈક સાઈન નો કર્વ બનાવું છું, સાઈન એક્સ અને અહીં કોઈ આપણે કોસ એક્સ, આ બંને વક્ર બનાવું છું. તો આનો વક્ર શું બનવાનો છે, એટલે કે એનો ગ્રાફ શું બનવાનો છે? તો આનો ગ્રાફ શું બનવાનો છે? આ રીતનો બનવાનો છે. આનો ગ્રાફ શું બનશે તમારે? આ ટાઈપનો બનશે. હવે તમને આ ટાઈપનો ગ્રાફ તો તમને ખબર છે કે સર આમાં શું નવી છે? સાઈન એક્સ નો ગ્રાફ આ રીતનો છે, અને અપર લિમિટ કહેવાય, આને લોઅર લિમિટ કહેવાય, સ્ટ્રોંગ ને ગઢ તમે કહેતા હોય, એ બધી તમને ખબર છે કે અહીં 0 હોય, અહીં π/2 હોય, અહીં π હોય, એ બધી વસ્તુ તમને ખબર છે, એ બધું બેઝિક બની ગયું. પણ હું તમને એમ પૂછું કે આ જે સાઈન નો ગ્રાફ બનાવ્યો, ઓકે, આ સાઈન નો ગ્રાફ બનાવ્યો છે મેં, તો સાઈન નો ગ્રાફ જે હું જ્યારે આ રીતના બનાવું છું, ખાસ સમજો કે આ ગ્રાફ આ રીતના ઉપર જાય છે, અહીંયા મેક્સિમમ બને, પછી આ રીતના નીચે જાય છે, પછી એ જ રીતના નીચે જવાનું. તો તમે એમ કહેશો કે સર તમને એવો સવાલ થવો જોઈએ, અથવા એવો અત્યાર સુધીમાં આપણે સવાલ ન બન્યો હોય તો હવે બનવો જોઈએ કે સર આ ઉપર જાય છે તો ગ્રાફ કેમ આમ ઉપર જાય છે? કોઈ વસ્તુ ઉપર જાય હોય તો આમનો હું ગ્રાફ બનાવી શકું? તમે એમ કહો કે સર હું આ રીતના ગ્રાફ બનાવું તો આમ ઉપર જાય તો આપણે એક ગ્રાફ જ છે, આપણે આ મૂલ્ય વધે છે, આપણ મૂલ્ય વધે છે. પછી એમ કહો કે સર આ ગ્રાફ આ રીતના તમે નીચે લઈ જાય તો આ ગ્રાફ આમ કેમ ન લઈ જાય? તમને એવો પ્રશ્ન થવો છે કે સર કેમ આમ ન લઈ જાય, કેમ આ જ રીતના લઈ જાય? તો એનું પણ કારણ હોય. ખાસ સમજો કે આ ગ્રાફ આ રીતના કેમ ડ્રો થાય છે, આ રીતના કેમ નથી થતો? અમુક ગ્રાફ હોય આ ટાઈપના હોય, ઓકે, તો એ બધાના કારણ હોય કે ભાઈ આ કારણના લીધે આ ગ્રાફ આ રીતના ડ્રો થાય. અને એ બધા કારણમાં કોણ રહેલું છે ખબર છે? એ બધામાં કોણ રહેલું છે? ડેરિવેટિવ. આ બધી વસ્તુમાં વિકલન આવે છે. વિકલનના કારણના લીધે આ ગ્રાફ આ રીતના કઈ રીતના કેમ યુઝ થાય, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટર, આજે એડવાન્સ કેલ્ક્યુલસ છે એમાંનું પહેલું ચેપ્ટર છે, એમાં આપણે શીખવાનું. પરંતુ તમને પ્રશ્ન થવો જોઈએ કે સાઈન નો ગ્રાફ આ રીતના ઉપર જાય છે તો આ રીતના કેમ નથી જતો? તો એ વસ્તુમાં આપણે પહેલા યુનિટમાં શીખવાની છે. એટલે કે ઓકે, તો તમને આવો પ્રશ્ન થવો જોઈએ કે sin x અને cos x ના ગ્રાફ કેમ આ રીતના અપર જતા નથી, એટલે કે ઇન્ક્રીઝિંગ કેમ નથી થતા? તો આ બધી વસ્તુના કારણ હોય. જેમ કે પહેલો ટોપિક મેં હમણાં લખ્યો કે ઇન્ક્રીઝિંગ, પછી મેં લખ્યું કોન્કેવિટી. શું લખ્યું? કોન્કેવિટી. આપણે શીખવાનું કોન્કેવિટી. પછી તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ તો સાહેબ ડબલ પોઈન્ટ શું હતો? ડબલ પોઈન્ટ શું હતો કે ધારો કે કોઈ વક્ર છે, કોઈ આ વક્ર છે, એમાં કોઈ સ્પર્શક બનાવું છું, તો એ કેટલા પોઈન્ટ આગળ
ટચ કરે અથવા કેટલા પોઈન્ટ આગળ ક્રોસ કરશે, તો એવી બધી ચર્ચા કરશું. એ કેટલા હશે? ડબલ પોઈન્ટ હશે. ડબલ પોઈન્ટ ના ઘણા બધા પ્રકાર હોય, યાદ રાખજો. કોઈ ગ્રાફ નીચે આપણે નીચે બાજુ ડ્રો કરે તો આમે નીચે કહેવાય અને આમે નીચે કહેવાય. જો બે વસ્તુમાં ફેર છે. આમાં આપણે પાણી ભરી શકાય એવું આપણે બોલી શકાય, અને આમાંથી પાણી ક્યાં નીચે પડી જાય છે એવું લાગે છે આપણને. આ નીચે જાય છે ગ્રાફ, અને આ પણ ગ્રાફ કેવો થાય છે? નીચે જાય છે. એ જ વસ્તુ મુજબ બે ગ્રાફ ઉપર જતા હોય, આમ પણ ઉપર જઈ શકાય અને આમ પણ ઉપર જઈ શકાય. સમજાય તમને કે આ રીતના બંને વસ્તુ અલગ અલગ, તો કયો ગ્રાફ ક્યારે આવશે એ વસ્તુ આપણે શીખવાની છે. એટલે ખાસ તમારે પહેલું ચેપ્ટર છે એ તમારે મોસ્ટ આઈએમપી કોના માટે? પ્રેક્ટિકલ માટે. ઓકે, પ્રેક્ટિકલ માટે તમારું પહેલું ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે પ્રેક્ટિકલ માટે તમારા જે પ્રેક્ટિકલ 24 કે 25 કે 30 જેટલા પ્રેક્ટિકલ હશે, એમાંથી 10 થી 12 જેટલા પ્રેક્ટિકલ કોના છે? ચેપ્ટર નંબર 1 ના. ચેપ્ટર નંબર 1 ના પ્રેક્ટિકલ સૌથી આઈએમપી, અને 50 માર્કનું પ્રેક્ટિકલ પેપર હોય તો એમાંથી 20 માર્કનું પ્રેક્ટિકલ ની વસ્તુ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય છે. બીજા, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાંથી ઓછું પૂછાય છે, અને જે બીજું મેથેમેટિક્સ છે એમાંથી પણ એક 10 માર્કનો જ એક્ઝામ્પલ પ્રેક્ટિકલમાં પૂછાય છે. પ્રેક્ટિકલ 50 માર્કનું તમે ગણો ને તો 50 માર્કમાંથી 20 માર્કનું તમારે યુનિટ નંબર 1 માંથી હોય છે. બાકીનું જે 20 માર્કનું છે એ બાકીના બધા ચેપ્ટર છે સિમ્પલ એમાંથી, અને 10 થી 12 માર્કનું તમારે કેમાંથી હોય છે? જે બીજું મેથેમેટિક્સ છે એમાંથી. એટલે ખાસ તમારે કોની ઉપર પ્રેક્ટિકલ માટે ફોકસ કરવાનું છે? યુનિટ નંબર 1. એટલે જ તમારું યુનિટ નંબર 1 છે જે પ્રેક્ટિકલ બેઝ છે, અને એની માટે તમારે પ્રેક્ટિકલ શીખવો હોય તો એની માટે તમારે યુનિટ નંબર 1 પહેલા શીખવું પડે, પછી પ્રેક્ટિકલ આવે. ઘણી વખત તમે એવું જોયું કે પહેલા પ્રેક્ટિકલ શીખવા મળે, પરંતુ ખાસ યાદ રાખો કે પ્રેક્ટિકલ માટે તમારી થિયરી જે છે એ પહેલા શીખવાની, પછી એની ઉપરથી આપણે પ્રેક્ટિકલ આવડી જશે. પ્રેક્ટિકલ બહુ સિમ્પલ હોય. ખાસ યાદ રાખો પ્રેક્ટિકલ બધા આવડી જાય છે. તો હવે તમને એવું થશે કે સર પ્રેક્ટિકલમાં શું આવશે? અમારે કોઈ પ્રેક્ટિકલ કરવાના છે? એવું ના હોય. પ્રેક્ટિકલનો મતલબ એવો થતો હોય, આપણે મેથ્સની ભાષામાં કે ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં એ વસ્તુ અલગ છે, ઝૂઓલોજી, બોટની, માઇક્રો એ વસ્તુ અલગ છે, પરંતુ મેથ્સમાં પ્રેક્ટિકલમાં જે વસ્તુ કોઈ સાબિત કરેલી હોય તો એની સાબિતી કઈ રીતના છે, અને એ સાબિતી તમે એપ્રૂવ કરો છો કોઈ પણ એક્ઝામ્પલમાં. તો એક્ઝામ્પલ માટે લાઈક કોઈ પણ વસ્તુ લેશો, x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi બાય m, તો આ જે ફોર્મ્યુલા કઈ રીતના બની એ તમારે પહેલા શીખવાની. ખાસ ધ્યાન રાખજો. આપણે જેમ કે કોઈ પણ ફિઝિક્સના પ્રેક્ટિકલની વાત કરતા હોય કઈ રીતના થાય છે એ મુજબ કોઈ ફોર્મ્યુલા કઈ રીતના બની છે, એ સાયન્ટિસ્ટે અથવા ગણિતશાસ્ત્રીએ કઈ રીતના વિચાર્યું કે ભાઈ આવું કરીશ તો હું એનું મધ્યક ગોતી શકીશ, હું એનું મીડિયન ગોતી શકીશ, હું એનું વિકલન કરી શકીશ, હું એનું સંકલન કરી શકીશ. તો એ જે બેઝિક વસ્તુ હોય, જ્યાંથી એનો વિચાર હોય એ તમારે પ્રેક્ટિકલ હોય. ખાસ ધ્યાન રાખજો. પછી તમારે શું કરવાનું હોય કે જે કન્સેપ્ટ સમજી લો, પછી આને એપ્રૂવ થાય છે એ વસ્તુ. તો તમને એવું લાગે કે સર આવું બધું કોણ શીખે? તો કાલ સવારે તમે પીએચડી કરો તો પીએચડીમાં કોઈ વસ્તુ તમારે નવી ફોર્મ્યુલા બનાવવાની હોય, તો ફોર્મ્યુલા કઈ રીતના બનાવે છે તો એ વસ્તુ ત્યારે વિચાર આવવો જોઈએ. એની માટે આપણે પ્રેક્ટિકલ મૂકેલા હોય કે સાયન્ટિસ્ટે આ ટાઈપનું વિચાર્યું હતું, આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો હતો, એટલે એને આન્સર આવી ગયો અથવા આવી કોઈ ફોર્મ્યુલા બની ગઈ, તો ત્યારે તમારે એ બધી વસ્તુ કામ લાગશે. પીએચડી એવું બધું કરો ત્યારે એમએસસી માં પણ કામ લાગશે. અને પછી એને એપ્રૂવ કરવાનો એટલે આપણે એક્ઝામ્પલ ગણશું. કરવાનું છે આપણે મેથેમેટિકલ બોર્ડ વર્ક, એટલે પ્રેક્ટિકલમાં આપણે બોર્ડ વર્ક સિવાય કઈ કરવાનું નથી, પરંતુ પ્રેક્ટિકલ વસ્તુ બહુ લાઇટલી ના લઈ નાખતા કે ભાઈ સર પ્રેક્ટિકલ છે એમાં આપણે શું કામનું છે, આમ છે તેમ છે, એવી બધી કઈ જરૂરિયાત નથી, એમાં પાસ કરી દેવાના. 100% પ્રેક્ટિકલમાં તમે પાસ થઈ જાવ, એ બધું બહુ સિમ્પલ છે, પરંતુ ખાસ તમે સમજો પ્રેક્ટિકલ શું કહેવા માંગે છે. એટલે ખાસ હું પ્રેક્ટિકલના લેક્ચર તો ઓનલાઈન નહીં લઈશ, પ્રેક્ટિકલ બને ત્યાં સુધી તમે લાઈવ હશો ત્યારે મજા આવશે. ઓકે, એટલે કે પહેલું ચેપ્ટર ખબર પડી ગઈ છે કે પહેલા ચેપ્ટરનું 17 માર્ક તો ખરા, પ્લસ 20 માર્કના પ્રેક્ટિકલ ફરજિયાત પૂછાય છે આમાંથી. આ ચેપ્ટર આવડશે તો જ પ્રેક્ટિકલ આવશે. યાદ રાખજો. તમને એવું હોય કે સર પ્રેક્ટિકલ અમને આવડી જશે, કોઈ ચિંતા નથી, તો હાવ મોટી ભૂલ થશે. આ ચેપ્ટર ખાસ આવડવું જોઈએ તો જ તમને પ્રેક્ટિકલ આવડશે. ટોટલ આ ચેપ્ટર 37 માર્કનું થાય. જે યુનિટ નંબર 1 છે એમાં 4 કે 5 ટોપિક છે. ટોપિક બહુ સિમ્પલ છે અને આવડી જશે, ચિંતા ના કરો, પરંતુ 37 માર્કનો ટોપિક છે. ઓકે, એટલે ખાસ તમારું યુનિટ નંબર 1 તમે જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ જશે ત્યારે હું તમારું યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરીશ. ઓકે, આ પહેલા ચેપ્ટરની વાત થઈ. બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાં કયા પોઈન્ટ આવે છે? તો લાઈક બીજા ચેપ્ટરમાં હું અમુક પોઈન્ટ લખીશ, બાકી તમે ચિંતા ના કરો, જ્યારે ચેપ્ટર ચાલુ કરીશ ત્યારે હું તમને બધા પોઈન્ટ સમજાવી દઈશ. તો
હવે આ ચેપ્ટર મજા આવ્યો છે, પાર્સલ. ઓકે, ચાલો હવે આ વસ્તુ તમારે શીખવાની આવશે, પાર્સલ ડેરિવેટિવ. ઓકે, મોસ્ટ આઈએમપી ટોપિક અને ખાસ તમારો મનગમતો ટોપિક. પરંતુ ક્યારેક મનગમતો ટોપિક બનશે તમારો આ સેમ નંબર 4 માં. આ યાદ રાખજો બધાને. અત્યારે શીખશો, મજા આવશે, બધી વાત સાચી. પરંતુ તમને જ્યારે આ ચેપ્ટર વધારે સમજાય અને મનગમતું જે આ પાર્સલ ડેરિવેટિવ છે, શબ્દનો જો પાર્સલ નો મતલબ પાર્સાલિટી. પાર્સાલિટી મીન્સ કે આપણે કેમ કે તું મારી અને એની વચ્ચે પાર્સાલિટી રાખે છો. તમે બધા ફ્રેન્ડમાં બોલતા કે જો કે એની હારે સારા એવા સંબંધ રાખે, મારી હારે પાર્સાલિટી કરી. પાર્સાલિટી મીન્સ કે ભાગલા કરો. તો તમે એમ કહો છો કે સર ડેરિવેટિવ એટલે ભાગે જ કરવું છે ને, આપણે છૂટું પાડવું છે ને. ડેરિવેટિવ નો મતલબ શું થાય કે જે ફંક્શન છે ને આપણે છૂટું પાડીએ છીએ. તો આ કયો ભાગ? તો પાર્સાલિટી અથવા પાર્સલ ડેરિવેટિવ નું ગુજરાતી થાય છે, તમે આ શબ્દ શીખી ગયા છો, આંશિક વિકલન. શું એનું ગુજરાતી થાય? આંશિક વિકલન થાય. શું એનું ગુજરાતી કહેવાય? આંશિક વિકલન. આંશિક નો મતલબ શું થાય? ટૂંકું એવું, સાવ ટૂંકું એવું. ઓકે, તો આંશિક વિકલન તમારે શીખવાનું છે. યાદ રાખજો. તમે એમ કહો છો કે સર આ તો બહુ ઈઝી છે, તમને યાદ કરો આ તમે ક્યાં શીખી ગયા છો, આ તમે એક જગ્યાએ શીખી ગયા છો. તો યાદ કરો, સ્ટાન્ડર્ડ 12 સાયન્સ યાદ કરજો. જો યાદ આવી જાય તો 12 સાયન્સમાં ફિઝિક્સ નું ચેપ્ટર નંબર 3, ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 છે. ચેપ્ટરનું નામ શું હતું? કરંટ હતું, એટલે કે વિદ્યુત પ્રવાહ હતું. શું હતું ચેપ્ટરનું નામ? શું હતું? કરંટ, એટલે કે વિદ્યુત પ્રવાહ નામનું ચેપ્ટર હતું. વિદ્યુત પ્રવાહમાં આપણે વિદ્યુત પ્રવાહમાં કરતા આપણે ચેપ્ટર નંબર 2 માં પણ ટોપિક આવ્યો હતો. આપણે ચેપ્ટર 2 લખીએ તો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ વાળું ચેપ્ટર હતું. કયું હતું? વિદ્યુત સ્થિતિમાન. ત્યાં તમે પાર્શલ ડેરિવેટિવ શીખી જશો, પરંતુ બહુ ટૂંકું એવું પાર્શલ ડેરિવેટિવ આવ્યું. તમને યાદ હોય તો ત્યાં તમારે v બરાબર ed હવે ફોર્મ્યુલા હતી. v બરાબર ed. v એટલે વોલ્ટેજ, e એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, આપણે શું કહીએ વિદ્યુત ક્ષેત્ર, અને d એટલે ડિસ્ટન્સ હતું, બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ હતું. તો e બરાબર શું થવાનું છે? v by v. ઓકે, હવે એનું પાર્સલ વિદ્યુત ક્ષેત્ર છે એ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં ઉત્પન્ન થતું હોય તો એની માહિતી લેવી હોય તો ત્યારે આપણે આવું કરતા, ડેલ e by અથવા ડેલ e by કોઈ પણની સાપેક્ષમાં ડેલ x અથવા ડેલ v by ડેલ x. તો આવા ડેલ શબ્દનો ઉપયોગ થયો છે, ડેલ by ડેલ x. શું ઉપયોગ થયો? ડેલ by ડેલ x. તો જ્યાં ડેલ શબ્દ જ્યારે આવતો હશે, ઓકે, થોડું એવું તમને નીચે ઉપર લખી આપું કારણ કે અહીં તમને દેખાશે નહીં. શું કહેવાય? પાર્શલ ડેરિવેટિવ નો સંજ્ઞા શું છે? ડેલ by ડેલ x અથવા ડેલ by ડેલ y. તમે એમ કહેશો કે સર આ તો અમે શીખી ગયા છે. કઈ મેથડમાં શીખી ગયા? યાદ છે કોઈને? mdx ndy કોઈ પણ વેલ્યુ હોય, ધારો કે લાઈક 0 છે, કોન્સ્ટન્ટ પણ ચાલે, પરંતુ તે આપણે 0 લઈએ. આવી તમે મેથડ આવશ્યક અને પર્યાપ્ત શરત. ઓકે, આવશ્યક અને પર્યાપ્ત શરત mdx ndy એવું શીખી ગયા છે. આવું તમે કારણ કે my બરાબર nx થવું જોઈએ. આવું થાય તો ડિફરન્શિયલ ઇક્વેશન આનું પાલન કરે છે અને આપણે આ રીતના સોલ્વ કરી શકીએ. પછી આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકતા ને એવું બધું y નથી લેવાનો, એ બધી ચર્ચા તમે સેમ 2 માં શીખી ગયા છો. તો ત્યાં આની સાબિતી હતી. એમાં આપણે કયો શબ્દ આવ્યો હતો? ડેલ x ડેલ y શબ્દ આવ્યો હતો. એ વસ્તુ જ્યારે તમને સેમ 2 માં મેં તમને શીખવાડ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આ ડેલ શબ્દ તમારે બહુ ડિટેલમાં શીખવાનો હોય. અને ખાસ ધ્યાન રાખજો, જે ચેપ્ટરમાં ડેલ શબ્દ આવતો ને ચેપ્ટર ઈઝી હોય, બહુ ઈઝી હોય. એક તો વિકલન છે, આંશિક નામ છે ગુજરાતી આંશિક વિકલન. તો વિકલન ગમતું આપણને ગમતું હોય, એમાં બેસ્ટ વિકલન, બહુ સિમ્પલ એવું વિકલન. પરંતુ એમાં એક પ્રશ્ન બને. હવે ખાસ સમજજો, કયો પ્રશ્ન બને કે તમે વિકલન તમને બધી રીતના આવડે છે. કે હું એમ કહું કે ભાઈ સર sin x નું વિકલન શું થવાનું? તો તમે એમ કહેશો કે સર sin x નું વિકલન શું થાય? cos x થવાનું છે. sin x નું વિકલન શું થવાનું? cos x. તો હું તમને એમ કહું કે ભાઈ મને sin x નું વિકલન વ્યાખ્યાની મદદથી આપો. વ્યાખ્યાની મદદથી. તો તમે બધા પાછા વિચારવા પડશો, રાઈટ? વ્યાખ્યાની મદદથી લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of અથવા x ટેન્ડિંગ ટુ 0 રાખે f of x plus h minus f of x by h.
તો હવે તમે આમાં sin ની વેલ્યુ મૂકો અને વ્યાખ્યાની મદદથી સાબિત કરો તો જવાબ શું આવવાનો છે? sin x નો જવાબ શું આવે? cos x. તમને ખબર છે આવું તમે શરૂઆતમાં 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 11 નું હતું. હા, 11મા ધોરણમાં 11મા નંબરના ચેપ્ટરમાં તમે વ્યાખ્યાની મદદથી વિકલન શીખી ગયા. શું શીખ્યા છો? વિકલન. પછી 12મા ધોરણમાં આવ્યા તો તમે કેવું વિકલન કર્યું? ડાયરેક્ટ વિકલન. ડાયરેક્ટ ડેરિવેટિવ. શું કરશો આપણે? જો ડાયરેક્ટ ડેરિવેટિવ લાઈક કોઈ પણ એક્ઝામ્પલ લઈએ. કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈએ કે y બરાબર ધારો કે e પાવર 2x sin square x sin square x x to the power x. ઓકે, તો આમાં તમે વિકલન શું કરવાનું? dy by dx 2 e પાવર 2x આવશે. જે કોએફિશિયન્ટ હોય કે આવશે બાજુમાં આવશે. sin સ્ક્વેર નું શું થાય? 2 sin x. sin x નું શું થવાનું છે? cos x. ઓકે, x raised to x નું x raised to x. પછી શું થાય? 1 log x. અથવા કોઈ ભૂલ હોય તો આપણે ચેક કરી લઈએ કે x raised to x નું શું થવાનું છે. તો આપણે આ ઘડીક મૂકી દઈએ, અહીંયા સાફ કરી નાખીએ. x raised to x નો મતલબ તમને આવડે છે. તમને x raised to x ને આપણે આવી રીતના લખી શકાય e પાવર x log x. therefore શું થાય? e પાવર x log x એમનો x આનું 1/x પ્લસ log x અને x નું 1. therefore x raised to x 1 log x. ઓકે, સાચું છે, મારું કે ભૂલ છે નહીં તો આનું ડેરિવેટિવ આવું થાય. તો તમને આ વિકલન વધારે ગમે, ભલે અઘરું છે પરંતુ આ વિકલન તમને વધારે ગમે છે. ઓકે, તો આવી બધી વસ્તુ તમે શીખીને આવ્યા છો. હવે આની આ વસ્તુ હું તમને એમ કહું કે વ્યાખ્યાની મદદથી શીખો અથવા વ્યાખ્યાની મદદથી તો તમને ન ગમે. હા, આવડી જશે, ભણવું પડે એટલે તમે સ્ટડી કરી લીધું 11મા ધોરણમાં, પરંતુ ગમતું ઓછું હોય. એમાંનો 100% સાચો. કારણ કે હું પણ 11મા ધોરણમાં હતો તો વ્યાખ્યાની મદદથી વિકલન મને ન ગમે, પરંતુ ડાયરેક્ટ વિકલન મને ગમતું હોય. એ જ વસ્તુ હવે ફરી વખત બનશે. સમજો, એ જ વસ્તુ હવે અહીંયા બનવાની છે તમારી કે આપણે કયો ટોપિક ચાલુ કરવાનો છે? ધારો કે આપણે પાર્શિયલ ડેરિવેટિવ છે. પાર્શિયલ ડેરિવેટિવ યુનિટ નંબર 2 એન્ડ યુનિટ નંબર 3. આ બંને ચેપ્ટર કોના છે? પાર્શિયલ ડેરિવેટિવ ના છે. આ બે ચેપ્ટર કરો એટલે આરામથી તમારા કહેવાય ને 35 માર્ક કવર થઈ જાય. અને પ્રેક્ટિકલ ની વાત કરો તો પ્રેક્ટિકલમાં 10 માર્કના એક્ઝામ્પલ એટલે 45 માર્ક થઈ જાય. ઓકે, પ્રેક્ટિકલ હું કમ્બાઈન કરું તો બાકી તમારે આ બે ચેપ્ટર ઉપર 35 નું ચેપ્ટર, કારણ કે 4 ચેપ્ટર છે એમાં 35 માર્કના આ બે યુનિટ હોય છે પાર્શિયલ ડેરિવેટિવ. તો હવે કેવું થાય છે ખબર? બનશે ક્યાં ઘટના કે પાર્શિયલ ડેરિવેટિવ ની વાત થતી છે. ફર્સ્ટ ટાઈમ તમારી માટે ટોપિક છે. લાઈફમાં પહેલી વખત ક્યારે આવ્યો નથી. હા, સંજ્ઞા તમે શીખી ગયા કે આને ડેલ કહેવાય, પરંતુ એ શું કહેવા માંગે છે, કઈ રીતના એનું હોય, એ બધી વસ્તુ આવી નથી. તો હવે બનશે ક્યાં લોચા ખબર? સૌપ્રથમ આપણે વિકલન શીખવા જતા, તમને યાદ હોય તો સૌપ્રથમ વિકલન હોય તો વિકલન કોની મદદથી હશે? વ્યાખ્યાની મદદથી હશે. સૌપ્રથમ આપણે વિકલન જે શીખ્યા એ કોની મદદથી શીખ્યા હતા? વ્યાખ્યાની મદદથી આપણે વિકલન શીખ્યા હતા. વ્યાખ્યાની મદદથી આપણે વિકલન શીખ્યા. પછી આપણે કયું વિકલન કર્યું હતું? ડાયરેક્ટ. પછી આપણે કેવું શીખ્યું? ડાયરેક્ટ વિકલન શીખ્યા. ઓકે, એ જ વસ્તુ આપણે સંકલનની વાત કરીએ, ઇન્ટિગ્રેશન, તો તમને પહેલા એવું આવ્યું હતું ભણવામાં સરવાળાના લક્ષની રીતે, અને પછી આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી નાખ્યા. ઓકે, એ જ રીતના આંશિક વિકલન આવશે. આંશિક વિકલન એટલે કે એને શું કહેવાય? પાર્શિયલ ડેરિવેટિવ. તો એ પહેલા તમારે કોની મદદથી શીખવું પડશે? વ્યાખ્યાની મદદથી. અને પછી તમારે કેવું આવશે? ડાયરેક્ટ. હવે તમે વસ્તુ આમાં એક નોટિસ કરો તો કે ભાઈ વિકલન સંકલન કે આ બંનેની વાત કરે તો એ બંનેમાં આપણને ડાયરેક્ટ જે વસ્તુ હતી એ વસ્તુ વધારે ગમતી, વધારે આવડતી. પણ એની વસ્તુ જ્યારે વ્યાખ્યાની મદદથી હોય તો તમને યાદ જ નહીં હશે. જો વ્યાખ્યાની મદદથી મેં ફોર્મ્યુલા લીધી કે મારે 11મા ધોરણમાં આવતી. સરવાળાના લક્ષ તો તમને બહુ ઓછું યાદ હશે, કારણ કે આપણે બધું લગ કરવાનું હોય, a થી b મૂકીને પછી લિમિટ મૂકવાની, પછી ને પાછું જવાબ તો આવી જાય. ધારો કે sin x નું હોય તો sin x નું ઇન્ટિગ્રેશન શું થાય? -cos x. તો વ્યાખ્યાની મદદથી સરવાળાના લક્ષ મુજબ એનો જવાબ તો આવી જાય, પરંતુ મેથડ તમને ગમતી નહોતી, કારણ કે મેથડ કેવી હતી? થોડી એવી કેવી લાંબી હતી. તો એ જ મુજબ આંશિક વિકલન છે એ પહેલા કેવું શીખવાનું છે તમારે? વ્યાખ્યાની મદદથી. વ્યાખ્યાની મદદથી એટલે કેમાં આવશે? આપણે સેમેસ્ટર નંબર 3 માં તમારે આંશિક વિકલન કોની મદદથી આવશે? વ્યાખ્યાની મદદથી આવશે. અને સેમ 4 માં
તમારે કેવો આવશે? ડાયરેક્ટ આવશે. ઓકે, સેમ 4 માં તમારે કેવો આવશે? ડાયરેક્ટ આવશે. એટલે કે સેમ 4 માં આની આ ચેપ્ટર તમને વધારે ગમશે, પરંતુ સેમ 3 માં વ્યાખ્યાની મદદથી શીખવાનું છે અને આવડી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. યુનિટ નંબર 2 અને 3 એમાં લક્ષ ને એવા ઘણા બધા ટોપિક સિમ્પલ આવે છે, પરંતુ પાર્શિયલ ડેરિવેટિવ આપણો મેઇન ટોપિક રહેશે. પહેલો મેઇન ટોપિક કયો છે? કોન્કેવિટી. કોન્કેવિટીમાં શું આવે? ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ, કેમ અપ જાય છે, કોન્કેવ અપ કોન્કેવ ડાઉન, એ રીતના આપણે ગ્રાફ કઈ રીતના ચડ ઉતર થાય છે, ગ્રાફ કયા પોઈન્ટ આગળ ભેગો થશે, કયા પોઈન્ટને કટ કરશે, અને અનંત સ્પર્શી એટલે કે એસિમ્પટોટ મીન્સ કે અનંત જગ્યાએ અથવા ગ્રાફ અનંત સુધી જતો હોય તો એના સ્પર્શક શું આવે, એની ઇક્વેશન શું આવે, એ પહેલું ચેપ્ટર શીખશું. બીજા અને ત્રીજા ચેપ્ટરમાં પાર્શિયલ ડેરિવેટિવ શીખવાનું છે, પરંતુ બાય યુઝિંગ ડેફિનેશન. વ્યાખ્યાની મદદથી આપણે વિકલન શીખવાનું છે. કયું વિકલન? આંશિક વિકલન આપણે વ્યાખ્યાની મદદથી શીખવાનું છે. ખાસ ધ્યાન રાખજો. એમાં ઘણા બધા તમારા ટોપિક લાગ્રાંજ, ટેલર, મેક્લોરિન એવા બધા શબ્દો તમે શીખી ગયા છો. ટેલર સિરીઝ, મેક્લોરિન સિરીઝ, લાગ્રાંજ ઇક્વેશન, ઘણા બધા એવા ઇક્વેશન તમે શીખી ગયા છો સેમ 1 માં. ટેલર સિરીઝ અને મેક્લોરિન સિરીઝ ગોખી નાખો, એ બેમાંથી ગમે એક 7 માર્કમાં પૂછવાનો છે એટલે એક્ઝામમાં પાસ થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. પછી શું કહેવા માંગે એ વસ્તુ ભૂલી જવાની એમ. તો એવું બધું સેમ 1 અને 2 માં કરીએ. હવે મેઇન મેથમેટિક્સ છે એટલે ખાસ તમે જ્યાં હું જે વસ્તુ શીખો છો એને ડિટેલમાં શીખો. ખાસ હું તમને આ વખતે નવા એક્ઝામ્પલ આપીશ. જે બુકમાં તો છે તે, પરંતુ બીજા આપણે યુનિવર્સિટી, ધારો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, જીટીયુ આપણે કહીએ, તો એ બધાના આપણે એક્ઝામ્પલ એની બુક મારી આગળ છે, તો તમારે ચિંતા નથી કરવાની. એ બુકમાંથી આપણે એક્ઝામ્પલ આપશું જેથી તમને વધારે પ્રેક્ટિસ બનશે. ઓકે, જેટલું તમે એક્ટિવ રહેશો ને એટલું હું એક્ટિવ રહીશ. ભાઈ તમે જેમ કહો કે સર આપણે તો આ 4 ચેપ્ટરમાંથી એટલામાંથી MKBU માં પૂછાય છે એટલું કરાવી દો, પાસ થઈ ગયા, વાત પૂરી. તું એટલું કરાવી દઈશ. તમે જેટલું એક્ટિવ રહેશો, જેટલા સવાલ પૂછો એટલું તમને નવું શીખવા મળશે અને એની સામે મને પણ નવું શીખવા મળશે. ઓકે, યુનિટ નંબર 2 અને 3 આ વસ્તુ છે. યુનિટ નંબર 4 માં આપણે આવી જે આપણું લાસ્ટ ચેપ્ટર છે. સૌથી પહેલો ટોપિક છે ટેલર્સ થિયરમ અથવા ટેલર્સ સિરીઝ. તમે હું કે પહેલી કઈ આવશે? ટેલર આવશે, પછી કઈ આવશે? મેક્લોરિન આવશે. ઓકે, પરંતુ તમને એવું લાગશે કે સર આ બધી વસ્તુ અમે શીખી ગયા તો કેમ આવે છે? પરંતુ તમે જે વસ્તુ શીખી ગયા છે એ એક વેરિયેબલમાં હતી. તમે આવું બધું શીખી ગયા, x plus h બરાબર ફંક્શન ઓફ 0 plus f dash of x by 1 factorial plus અહીં જે આપણે કોઈ x minus a નું કોફિશિયન્ટ હોય f double dash of x અથવા 0 આપણે મેક્લોરિન બનાવતો અહીં 0 મૂકો તમે 2 factorial like so on n factorial. ઓકે, તો આ બધી વસ્તુ શીખી ગયા, પરંતુ મેં નોટિસ કરવા જેવું હતું કે આ બધી વસ્તુ એક વેરિયેબલ ઉપર કામ કરે છે. વેરિયેબલ કયો હતો આપણો? વેરિયેબલ એટલે કે ચલ પર. શું થાય? ચલ પર. વેરિયેબલ નો મતલબ શું થાય? ચલ પર. કે આપણે x જે ચલ પર હતું એની ઉપર જ આપણે કામ કરતા હતા. હવે આપણે શું શીખવાનું છે? હવે પછીની જે ટેલર સિરીઝ છે એ 2 વેરિયેબલ ઉપર કામ કરે છે. હવે જે આપણી ટેલર સિરીઝ છે, મેક્લોરિન સિરીઝ છે, એ બધી વસ્તુ આપણે કોની ઉપર શીખવાની? 2 વેરિયેબલ એટલે કે કયા વેરિયેબલ છે? x and y. આ બંને વેરિયેબલ ઉપર આપણે આ ટેલર અને મેક્લોરિન સિરીઝ શીખવાની છે, જે 7 માર્કમાં ફરજિયાત પૂછાય છે. ઓકે, અને આની જોડે જ એક ટોપિક છે જે લાઈફમાં તમારે ફર્સ્ટ ટાઈમ આવે છે. તમારે આ ટોપિક ક્યારેય આવ્યો નથી. કયો ટોપિક હશે? તમે જો કોર્સ હોય તો તમને ખ્યાલ આવી જાય, બાકી એક તમારો IMP ટોપિક અને લાઈફમાં ક્યારે આવ્યો નથી એવો ટોપિક બીટા એન્ડ ગામા. ઓકે, યાદ રાખજો, હાઉસફુલ પિક્ચરમાં ગામાની વાત થતી નથી. એમાં પાછળ ગામા આવે, ઈ ગામા નથી. ઈ જે ગામા છે એની કરતા પણ આ ડેન્જર ગામા છે. ઓકે, એક આ બીટા એન્ડ ગામા અને કયો સિરીઝ કીધું હતું? ટેલર્સ સિરીઝ. આ બે ટોપિક ભેગા કરીને તમારું 17 કે 18 માર્કનું આ ચેપ્ટર થશે. ઓકે, તમારું આ 17 કે 18 માર્કનું ચેપ્ટર થશે, ટેલર સિરીઝ એન્ડ બીટા એન્ડ ગામા. ઓકે, તો બીટા ગામા શું છે? હવે એ વસ્તુ આખી નવી છે. એવું તમે જ્યારે ટોપિક ચાલુ કરશો ત્યારે તમને શીખવાડીશ. પરંતુ એક વસ્તુ કહી દો કે જે વસ્તુ ઇન્ફાઇનાઇટ શબ્દ ઉપર તમે કામ કરો છો, તમને ખબર છે ઇન્ફાઇનાઇટ કયા કયા ઘટકો દ્વારા બને? તો 1/0 દ્વારા ઇન્ફાઇનાઇટ આપણે વ્યાખ્યાયિત કરતા કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો એક ઇનડિટરમિનેટ ફોર્મ છે.
ઇનડિટરમિનેટ ફોર્મ મેં તમને લિમિટ નામનું ચેપ્ટર તમને પહેલા સેમમાં શીખવાડ્યું હોય મેં તમને કહ્યું કે કયા કયા ઇનડિટરમિનેટ ફોર્મ છે તો તમે કહો કે સર 0/0 1/0 0 ઇન્ફાઇનાઇટ રેસ ટુ 0 ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ 0 લાઈક 7 કે 8 જેટલા ટોપિક તમારા કેવા છે 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ઘણા બધા ટોપિક એવા છે કે જે ઇનડિટરમિનેટ ફોર્મ છે જેને આપણે શું કે અવ્યાખ્યાયિત પદ કહેવાય છે એ વસ્તુ વ્યાખ્યાયિત કરવી હોય ત્યારે કોનો ઉપયોગ થાય છે બીટા એન્ડ ગામા ફંક્શન શબ્દ પાછળ શું બોલાય ખબર ફંક્શન બોલાય એટલે કે મેં તમને પહેલા જ કેલ્ક્યુલસની વાત કરી હતી કેલ્ક્યુલસમાં પહેલો ટોપિક કયો હતો ફંક્શન એટલે ગમે એની પાછળ ફંક્શન શબ્દ આવતો એ કેલ્ક્યુલસનો જ ટોપિક હોય એટલે આ પણ બીટા ગામા કોનો છે કેલ્ક્યુલસનો ટોપિક છે અને ખાસ તમારે આગળ જતા સેમ 5 માં ઇન્ટિગ્રેશન ભણવાનું આવશે ઇન્ટિગ્રેશન કેવું છે 0 to તમે કહ્યું છે 0 to 5 તો આવું તો તમને આવડતું હોય હવે એવા ઇન્ટિગ્રેશન ભણવાના નથી હવે કેવા ઇન્ટિગ્રેશન ભણવાના આવશે તમારે 0 to infinite કેવું સંકલન ભણવાનું આવશે સેમ 3 માં 0 થી infinite તમને નીચે થોડું એવું નથી બતાવ્યું આપણે ઉપર લખીએ 0 થી શું આવશે હવે infinite તો આવા બધા સંકલન તમારે શીખવાના આવશે ઓકે ઈ કેમાં આવશે તમારે બીટા એન્ડ ગામા અને પછી એનો આગળનો ભાગ આવશે સેમ 5 માં એમાં આપણે શીખવાના આવશે ઓકે એટલે આ જે ટોપિક છે યુનિક ટોપિક છે કેમ યુનિક તો જો ગેરંટી સાથે જે 8 નો 14 માર્કનો સવાલ હોય એ કયો સવાલ હશે ખબર છે બીટા એન્ડ ગામા ગેરંટી સાથે અત્યારથી હું તમને કહી દઉં કે બીટા અને ગામાનો જે સવાલ હું તમને કરાવી છે કે રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા બીટા અને ગામા વચ્ચેનો સંબંધ મેળવો શું કહું છું સંબંધ આ 110% પેપરમાં 14 માર્કનો સવાલ હોય 110% તમારે અત્યારથી ગોખો હોય પાકો કરવો હોય સમજવો હોય જે કંઈ કરવું હોય ને બીટા ગામાનું રિલેશન કરવાનું છે હું તમારું જ્યારે આ ચેપ્ટર ચાલુ કરીશ યાદ રાખજો પહેલું ચેપ્ટર કેવું હતું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ કોન્કેવિટી ગ્રાફ કઈ રીતના પ્લોટ થાય ગ્રાફ કઈ રીતના ડ્રો થાય એ બધી વસ્તુ શીખી બીજું જે ચેપ્ટર છે પાર્શિયલ ડેરિવેટિવ છે જે જો બીજું ચેપ્ટર હું જ્યારે ચાલુ કરું ત્યારે મારે કમ્બાઈન બીજું અને ત્રીજું ચેપ્ટર લેવું પડે પછીનું ચેપ્ટર છે બીટા એન્ડ ગામા એન્ડ એની આરે કયો કમ્બાઈન ટોપિક છે ટેલર સિરીઝ પરંતુ ટેલર સિરીઝ એ પાર્શિયલ ડેરિવેટિવનો ટોપિક છે પરંતુ કોર્સમાં આની ભેગો આપેલો છે એટલે કે કાલથી હું તમારો યુનિટ નંબર કયું ચાલુ કરીશ 4 નંબર જેને શું કહે ટેલર સિરીઝ અને બીટા એન્ડ ગામા ટેલર સિરીઝ 7 માર્કમાં ગેરંટી સાથે પૂછાય છે અને બહુ સિમ્પલ ટોપિક છે આરામથી આવડી જશે પછી હું તમારું ચાલુ કરીશ કયું બીટા એન્ડ ગામા બીટા એન્ડ ગામા તમારી માટે નવું છે અને કોઈ પણ ચેપ્ટર આરે આ બીટા ગામા માટે તમારે પાર્શિયલ આવડવું જોઈએ એવું કઈ નથી તમને કોન્કેવિટી આવડવું જોઈએ એવું કઈ છે નહીં એટલે આ એક યુનિક ચેપ્ટર છે અને એના માર્ક પણ અલગ રીતના જ આવે બે આ ચેપ્ટર કરી નાખ્યો એટલે 18 માર્ક તમારા આવી ગયા આમાંથી તમારો પ્રેક્ટિકલમાં બહુ ઓછું પૂછાય છે બીટા ગામાથી પ્રેક્ટિકલ ન પૂછાય પરંતુ ટેલર સિરીઝ છે એમાંથી 110% પ્રેક્ટિકલમાં એક એક્ઝામ્પલ 10 માર્કનો હોય છે અઠવામાં ઓકે એટલે ટેલર સિરીઝમાંથી પ્રેક્ટિકલ હોવાનું પરંતુ બીટા ગામાથી તમારે પ્રેક્ટિકલ પૂછાતા નથી ઓકે તો આ રીતના તમારે એડવાન્સ કેલ્ક્યુલસની આપણે આજે વાત કરી છે કે એડવાન્સ કેલ્ક્યુલસની વાત કરીએ એમાં તમારે 4 યુનિટ તમારે શીખવાના છે જેમાં પહેલો છે કોન્કેવિટી ઉપર જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બધું આવે છે ગ્રાફ કઈ રીતના ડ્રો થાય કયો કોઈ પણ ઇક્વેશન લાઈક આ કોઈ ઇક્વેશન છે y = x³ તો આ ગ્રાફ આનો ગ્રાફ આ રીતનો થાય ધારો કે y = log x તો આનો ગ્રાફ આ રીતનો થાય ઓકે પછી આ રીતનો નીચેના ભાગમાં વિકલ્પ તો આ બધા ગ્રાફ તમને જે શીખી ગયા છો તમે ગ્રાફ એ બધા ગ્રાફ કઈ રીતના ડ્રો થયા કેમ આ જ રીતના શેપ આવ્યું કેમ આ રીતના નો આવ્યું આ રીતના કેમ ન તો એ બધાના કારણ છે એ બધા કારણ સહિત આપણે પહેલું ચેપ્ટર શીખવાનું છે બીજું જે ચેપ્ટર છે બીજો અને ત્રીજો એ કેવું છે પાર્શિયલ ડેરિવેટિવ જે વ્યાખ્યાની મુજબ છે એ શીખવાનું છે અને જે છેલ્લું ચેપ્ટર છે બીટા એન્ડ ગામા એન્ડ ટેલર સિરીઝ ઓકે એટલે કાલથી હું તમારું ચેપ્ટર ચાલુ કરીશ બીટા ગામા એન્ડ ટેલર સિરીઝ પરંતુ એમાં પહેલો ટોપિક છે એ કયો આવશે આપણો ટેલર સિરીઝ આવશે મેક્લોરન સિરીઝ આવશે અને કોની માટે છે તમને એવું લાગે કે સર આપણે શીખી ગયા પરંતુ એ કેટલા વેરિયેબલ માટે છે 2 વેરિયેબલ માટે છે કેટલા વેરિયેબલ માટે એટલે કે બે ચલ પર હોય એની માટે વાત કરવાની છે ઓકે 2 વેરિયેબલ માટે આપણે આ ચેપ્ટર શીખવાનું છે ઓકે ચાલો હવે આપણે થોડી એવી બીજી વાત કરીએ હવે આવું બધું શીખ્યા ને એટલે ઘણા બધા એવો પ્રશ્ન હતો કે સર આ તો હારું બહુ અઘરું એવું લાગે એવું નથી ચિંતા ના કરો બે ગણિત હોય ને બે ગણિત એમાંથી એક ગણિત બહુ સિમ્પલ હોય અને એક ગણિત થોડું એવું કેવું હોય અઘરું હોય
ગમે એ સબ્જેક્ટમાં, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, કારણ કે તમે જેમ હાયર ભણતા જાઓ, મોટા થતા જાઓ, એમ ઇઝી નો આવે, એમ ધીમે ધીમે કેવું થતું હોય, અઘરું બનતું હોય. એટલે તમારે એક ગણિત આમાંથી અઘરું હશે ને, એક ગણિત કેવું હશે, ઇઝી હશે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમને ગમશે, કેલ્ક્યુલસ મજા આવશે, કોઈ ચિંતા ના કરતા. આજ મેં તમને ખાલી સમજાવવાની ટ્રાય કરી. પહેલો લેક્ચર છે અને આપણે કોઈ ઉતાવળ નથી, આરામથી આપણે તમે જોયું હશે કે ઘણા જે નવા સ્ટુડન્ટ હોય કે જૂના સ્ટુડન્ટ હોય, ઘણાને એવું લાગતું હશે કે સર તો બહુ સ્પીડમાં જવા દે છે, આમ છે તેમ છે, ફટાફટ બોલી ગયા, નહીં સમજાશે ને હું થશે મારું. એવું કાંઈ ચિંતા ના કરતા. જ્યારે તમારું ચેપ્ટર ચાલુ થાય ત્યારે હાવ ધીમી સ્પીડમાં તમને શીખવાડી. કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય ત્યાં તમને જે આપણું ગ્રુપ આપેલું છે, અથવા મને પર્સનલ મેસેજ કરી દેવાનો કે સર આ મને નથી સમજાવવાનું, તો તમને હું આરામથી સમજાવી દઈશ. તમારો જે એક્ઝામ્પલ છે હું તમને લેક્ચરમાં પણ સમજાવી દઈશ. એટલે કોઈ ચિંતા ન કરતા, કોઈ બીક ના રાખતા કે ભાઈ સર આમાં તો હારું આવું બધું અઘરું ભણવાનું હશે તો મને મેથ્સ નહીં આવશે, એવું કાંઈ ના હોય. બધા સબ્જેક્ટ અઘરા જ હોય અને શીખો તો બધા સબ્જેક્ટ ઇઝી હોય, આરામથી આવડી જશે. કેલ્ક્યુલસ શીખવા જેવો ટોપિક છે, કલરશાસ્ત્ર. હિંમત કરી લો, એકવાર મેથ્સ ગમે છે તો વાત પૂરી થઈ ગઈ. પછી એમાં ગમે એવું આવે એ ઇઝી લાગશે અને આવડશે તે. ઓકે, એટલે આ વખતે સ્કોર બનાવવાનો છે, 60 અપ લાવવાનો છે. ઓકે, બીજું કોઈ નવું હું કાંઈ નથી કહેતો તમને. ખાસ તમારે જે કેલ્ક્યુલસ છે એની ઉપર ખાસ ભાર આપજો. લિનિયર એલ્જીબ્રા પણ તમારું વેક્ટર સ્પેસ ઉપરનું ચેપ્ટર છે, આવડી જશે. ના આવડે તો પાછા કહેજો, સરને પૂછી લેજો, મને પૂછી લેજો. એડવાન્સ કેલ્ક્યુલસ છે તમારું, હું જેમ સ્ટાર્ટ કરતો જઈશ એમ તમને ઇઝી લાગશે. તમને એવું લાગશે સ્ટાર્ટિંગમાં કે સર આજના લેક્ચર મુજબ તો મને બીક લાગે છે, હવે મને મેથ્સ નહીં આવશે, એવું ચિંતા ના કરતા. જેવું તમારું ચેપ્ટર ચાલુ થઈ જશે એટલે આરામથી ગેરંટી સાથે તમને ચેપ્ટર આવડવા મળશે. તમને ડાઉટ બધા ક્લિયર થશે, ટેસ્ટમાં પણ સારા માર્ક આવશે. ટ્રસ્ટ કરો છો તો સારો એવો કરો અને શાંતિ ધીમે ધીમે રાખો. કોઈ ઉતાવળ નથી, આપણે આરામથી પૂરું થઈ જશે. અને કાલથી હું તમને થોડું ધીમું લેક્ચર સ્ટાર્ટ કરી દઈશ. ઓકે, એટલે કોઈ ચિંતા ના કરતા, આરામથી તમને એડવાન્સ કેલ્ક્યુલસ પહેલો ભાગ, બીજો ભાગ, બંને ભાગ સારા એવા આવડી જાય. અને આ બધી વસ્તુ તમારે એન્જિનિયરિંગ કરો તો એન્જિનિયરિંગમાં પણ આ બધા ચેપ્ટર આવેલા છે, પરંતુ એન્જિનિયરિંગમાં ફક્ત એના એક્ઝામ્પલ આપતા હોય અને અત્યારે આપણે થિયરી શીખવાની હોય, પછી એના એક્ઝામ્પલ આપણે જોડે જોડે શીખવાનું. એટલે કે બીએસસી એમએસસી માં તમારે થિયરી બેઝ વસ્તુ શીખવાની હોય. ઓકે, એટલે આરામથી તમને કેલ્ક્યુલસ ચેપ્ટર આવડી જશે, કોઈ પણ ચિંતા કર્યા વગર. ખાસ તમારે શું કરવાનું છે, લેક્ચર પૂરો થાય જ્યારે પણ તમે લેક્ચર જુઓ ત્યારે જેટલા એક્ઝામ્પલ કે જેટલા થિયરમ હું સાબિત કરાવું એ તમારે ખાલી તમારા માટે લખી લેવાના છે. હું કોઈ જોવા નથી માંગવાનો, યાદ રાખજો. હું કઈ પાકી નોટ કે એવું બધું બનાવવાનું નથી કહેતો તમને, પરંતુ ખાલી લખી લો. ક્યારેક તમારે પણ કામ લાગે, ક્યારેક મારે પણ કામ લાગે. ભાઈ મેં તમને આ ટોપિક શીખવાડ્યો, હાલો એનું રિવિઝન કરી નાખે, તો એ મારે પણ કામ લાગે, તમારે પણ કામ લાગે. તમારા માટે ન બનાવો તો મારા માટે બનાવજો કે સરે કીધું છે તો સર માટે આપણે સારી એવી બુક બનાવી નાખીએ. ફક્ત હું જ્યાં એક્ઝામ્પલ લખાવું જેટલા ગણાય, હું હોમવર્ક નથી આપવાનો, યાદ રાખજો. કોઈ પણ હોમવર્ક આપવાની વાત થતી નથી. હું જેટલા લખાવું એકવાર લખી લેજો. એટલે તમારું જ્યારે ઓગસ્ટમાં તમે રેગ્યુલર કોલેજ આવશો ત્યારે હું તમારા આ ચેપ્ટર ફરી વખત રિવિઝન જરૂર પડે તો તમને કરાવી દઈશ અને સમજાવી ગયું તો આપણે નવા યુનિટ ચાલુ કરશું. ઓકે, આરામથી પૂરું થઈ જાય. 4 ચેપ્ટર પૂરા કરવા બહુ સિમ્પલ વસ્તુ છે. અમે 12th સાયન્સમાં ધારો કે મેથ્સમાં 16 કે 17 ચેપ્ટર આવતો હોય એ અમે 6 થી 7 મહિનામાં અથવા 5 મહિનામાં કમ્પ્લીટ કરતા હોય. તો 4 ચેપ્ટર પૂરા કરવા આરામથી અમે મહિનો ન થાય, પરંતુ આપણે 6 મહિના હોય, 6 મહિનાનો પણ 3 મહિના હોય, આપણે મહિનામાં કમ્પ્લીટ થઈ જાય. કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ આપણે બહુ ધીમું ભણવાનું. પહેલો લેક્ચર કલાક જેવું ખાલી તમને વાતો કરવા, મને ઓળખતા હોય ના ઓળખતા હોય અથવા મજા લેવા માટે, મોજ કરવા માટે હોય પહેલો લેક્ચર. કાલથી આપણે સ્ટડી ચાલુ કરી દઈશું, એટલે કોઈ ચિંતા ના કરતા, ખાસ ધ્યાન આપજો. ઓકે, કાલથી આપણે ચેપ્ટર નંબર 4 જે ટેલર સિરીઝ છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું 2 વેરિયેબલ માટે. કાલથી હારે ચોપડો અને બુક લઈને બેસવાની જરૂર નથી. હારે લઈને બેહો, સમજતા જાઓ, લખતા જાઓ તો પણ ચાલશે, પરંતુ ધ્યાન આપજો. કાલથી હું તમારો મેક્સિમમ 45 મિનિટ અને મિનિમમ તમારી 35 મિનિટ આ બંનેની વચ્ચે મારો લેક્ચર તમારો બનાવીશ. એટલે 30 મિનિટમાં તમારે કવર થઈ જાય. ચોપડામાંથી 2-3 એક્ઝામ્પલ શીખવાડ્યા હોય લખી શકાય અને વાંચી શકાય. આજનો પહેલો લેક્ચર હતો અને મારે થોડું તમને મેથ્સમાં લાવવા માટે આવું બધું વસ્તુ વાત કરવી પડે. ઓકે, એટલે ખાસ તમને આજે કલાક જેવો લેક્ચર બોરિંગ લાગે તો એના માટે સોરી, પરંતુ ખાસ તમને લેક્ચરમાં લાવવા માટે કાલથી હું કેલ્ક્યુલસ તમારું સ્ટાર્ટ કરી દઈશ. ઓકે, આજે આપણે બીજી વાત હવે નથી કરી, આજે એટલું રાખીએ. થેન્ક યુ.